કોંગ્રેસમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી જેવું જ છે, ન્યાય પડાપડી છે. બોલો શું કામ? મેં આની પહેલાના અનેક ટીવી ઓલામાં મેં કીધેલું છે કે ભાઈ, જે લોકો ભાજપથી ફ્રસ્ટ્રેશન થઈને ભૂતકાળમાં કોંગ્રેસમાં ગયા હતા, એ કોંગ્રેસમાંથી ફ્રસ્ટ્રેટ થઈ અને આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા. હવે સ્થિતિ આમ આદમી પાર્ટીની પણ થોડીક નાજુક છે, થોડીક. એ ભલે દાવો એના ગોપાલભાઈ થી માંડી નિશુદાન દાવો તો, અને દાવો દરેકે કરવો જોઈએ. નેતૃત્વ એને જ કહેવાય જે ક્યારેય મોળા ન પડે. એટલે આપણે એની આલોચના બીજી, હું તો વાસ્તવિક વાત કરું છું કે રાજુ કરપડા થી માંડીને જેટલા લોકોએ પાર્ટી છોડી દીધી, એને કારણે થોડુંક બંગાળ પડ્યું એટલે થોડીક અસર તો પડે. તમારી જાણ, આપણા 32 દાંત છે, એમાંથી 1-2 દાંત પડી જાય તો આમ આપણે કઈ વાંધો નથી આવતો, પણ તૂટલાથી બોખા દેખાવ તો ખરા જ હકીકતે. એના જેવી વાત છે કે સારા માણસોના વયા જવાથી તમે જુઓ, કોંગ્રેસે હમણાં 2 દી પહેલા ડિબેટ હતી, પાલભાઈ આંબલિયા કોંગ્રેસના કિસાન નેતા પણ છે, એને જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ તમે તો રાજુભાઈ કરપડાને લઈ ગયા હતા અમિત ચાવડાને મેળવવા, તો કેમ મેળ ન પડ્યો આમ ને તેમ, તમને શું લાગે અમિતભાઈમાં કઈ રાજુભાઈમાં દમ? તો એને કીધું ભલે અમારામાં નથી આવ્યા એ હકીકત છે, પણ એ સક્ષમ ને સારો માણસ છે ને ખેડૂત નેતા છે, મત ના નહીં. તો દુશ્મને પણ જેના વખાણ કરવા પડે એવા માણસને પછી જો આમ આદમી પાર્ટી એમ કે એના જવાથી કઈ ફેર નથી પડતો, તો મારી દ્રષ્ટિએ જરાક અતિશયોક્તિ છે. પણ દરેક નેતૃત્વને અધિકાર છે, કારણ કે નેતા એને જ કહેવાય જે મોળા ન પડે, નહીતર એનું લશ્કર જે છે ને એ અમતેમ તો હારી જાય. એટલે ગોપાલભાઈ થી માંડી, નિશુદાન થી માંડીને પ્રવીણ રામ, સાગર રબારી કે કોઈ પણ, એ બધા કે છે કે ભાઈ આમ આદમી પાર્ટી તો અત્યારે બિલકુલ બીજા ક્રમે છે ને કાંઈ ચિંતા નથી. એ નેતૃત્વના ગુણ છે, પણ વાસ્તવિકતા છે એ જુદી છે કે પૂરતા એને ઉમેદવારો હજી મળવા અઘરા છે. ઈસુદાનભાઈનો એક વિડીયો જાહેર થયો તો આપની જાણ ખાતર કે ભાઈ જરૂર પડે તો પગે લાગીને પણ